એસ.ટી. બસોના રેડિયાર તંત્રને કારણે એસ.ટીની સુવિધા મળતી નથી. ડભોઈ વાઘોડિયા એસ.ટી. બસના મનસ્વી અને ખાડે ગયેલા વહીવટી વિદ્યાર્થીઓ પરેશાન. ડભોઈથી રોજ વહેલી સવારે વાઘોડિયા ખાતે આવેલ પારુલ યુનિવર્સિટી, સુમનદીપ વિદ્યાપીઠ અને આઈ.ટી.એમ. યુનિવર્સિટી સહિત જી.આઈ.ડી.સી. માં આવેલ જુદી જુદી કંપનીઓમાં નોકરી કરતા અપડાઉન કરનારા નોકરિયાતો અને મુસાફરોને ડભોઈ ડેપોમાંથી વાઘોડિયા જતી એસ.ટી. બસ તેમજ સાંજના 4 થી 6 વાગ્યા દરમિયાન પણ પરત ફરવા માટે એસ.ટી. ની સુવિધા જ ના મળતી હોવાથી વિદ્યાર્થીઓ સહિત સેંકડો મુસાફરોને ભારે હાલાકીનો સામનો કરવાનો વારો આવ્યો છે. ગુજરાત સરકાર દ્વારા સલામત સવારી એસ.ટી. અમારી 15 દિવસના ભાડામાં મહિનાની મુસાફરી કરો, હાથ ઊંચો કરો અને બસમાં બેસો, તેવા અનેક આકર્ષક અને રૂપાળા સૂત્રો રાજ્યભરની પ્રજાના આકર્ષણ માટે તરતા મૂકવામાં આવ્યા છે. બીજી બાજુ એસ.ટી. ખાતું ખોટમાં ચાલી રહ્યું હોવાના ગાના ગવાઈ રહ્યા છે. ત્યારે જે રૂટના મુસાફરો વધુ હોય ત્યાં એસ.ટી. બસો મુકાતી નથી. ડભોઈ એસ.ટી. ડેપોમાં રોજ સવારે 8 વાગે વાઘોડિયા જવા માટે વિદ્યાર્થીઓ, નોકરિયાતો અને મુસાફરોનો મેળાવડો લાગી રહ્યો છે. જે સામે કદી એસ.ટી. મુકાતી જ નથી, તો કદી મિનીબસ મૂકી ઠાંગસીને મુસાફરો ભરાય છે. 3 બસના મુસાફરો ભેગા થવા છતાં એસ.ટી. બસોના રેડિયાર તંત્રને કારણે એસ.ટી. ની સુવિધા મળતી નથી. પરિણામે વિદ્યાર્થીઓને ક્યાંક અભ્યાસથી વંચિત રહેવું પડે છે, તો કોક દિવસ ખાનગી વાહનમાં મુસાફરી કરવી પડે છે. રોજરોજની માથાકૂટ અને રજૂઆતો કરવા છતાં ખખડધજ બસ અને એક જ બસ મૂકી ડભોઈ ડેપો દ્વારા નમૂનેદાર અને અનગઢ વહીવટથી મનમાની કરાઈ રહી છે. તમામ સ્થાનિક વિદ્યાર્થીઓને પડતી હાલાકી માટે કોઈ નેતા પણ બોલવા તૈયાર નથી. જેથી વિદ્યાર્થીઓનું ભવિષ્ય ડામાડોળ થઈ જવા પામ્યું છે. ત્યારે વિદ્યાર્થીઓના ભવિષ્ય અને અભ્યાસને ધ્યાનમાં રાખી તાકેદે એસ.ટી. ની સમસ્યાનું નિરાકરણ જરૂરી બન્યું છે. રિપોર્ટર ફઝલ રજાક ખત્રી, જીપીકે ન્યૂઝ.